બોલેરો આવી ગયો છે. આમ તો છોટા હાથી જેવું છે. તો બધા ખડકાઈ ગયા જો કે અહીંયા નહીં મળતું હોય. આજનો રવિવારનો દિવસ છે ને જોવા આ ક્યારે વારો આવે ને હવે જોવો કાંઈ નક્કી નથી. માતાજીના દર્શન ક્યારે થાય એમ ભાઈ એટલા રવિવારે આવે ને કોઈ નક્કી જ નહીં. આવી ગઈ ને બહુ મજા આવી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમદાવાદ રોજ હમણાં 2-3 દિવસ તો વ્લોગ સ્ટાર્ટ કરીને ત્યાંથી જ આપણે કરી દીધો હોય, કારણ કે અહીંથી મસ્ત જગ્યાએ જવાનું છે અને ધામમાં જવાનું છે, દર્શન કરવા જવાનું છે, 2-3 જગ્યાએ જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. અને કારણ કે થંબનેલ જોઈને તો તમને ખ્યાલ આવી જ જોઈએ છે આપણા ગુજરાતમાં એવું એક પ્રખ્યાત અને નામસિંગ ધામ એટલે મંદિર એટલે ખુખાર મેરડી માતાજીના મંદિરે જવાનું છે. બારેજા ધામ, જે અમદાવાદથી 35-40 કિલોમીટર દૂર થઈ છે. તો અમૃત બાપાના મેરડીમાંના દર્શન કરવાના જવાના છે આપણે. ઘણા ટાઈમથી બહુ મનમાં ઈચ્છા હતી, તો ફાઇનલી અહીંથી બધા જાય છે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? પણ બધા મજામાં છે. આશા રાખું તો માતાજી રમે છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત આજે જવાનું છે આપણે દર્શન કરવા બારેજા ધામ. બારેજા ધામ જવાનું છે. તો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું નહીં ભૂલતા. અને જો મારા ઘણા બધા આવે છે ને ટેમ્પો બાંધેલો છે, ટૂર કરેલી છે આપણે અમદાવાદ જાય છે. ગાય બધા બેસી જશે. જવું છે ને દર્શન કરવા? જા પહેલવાન ને જો આને આવવાનું છે, આવું છે દર્શન કરવા આવું એવું છે. પહેલી વાર જ છે અમે બધા, અમે પહેલી વાર જ છીએ મારે. હે એવું છે? તમારા પટેલ ને બેન ને મામા ને બધા તૈયાર થઈ જશે. મારા મોટા બાન આવું છે ને? હે કાંઈ સારું કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો. તમને પણ બહુ મજા આવશે, દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું. ચાલો બધા તૈયાર થઈને હવે બેસી ગયા છે. તો આપણે બોલેરો આવી ગયો છે. આમ તો છોટા હાથી જેવું છે. તો બધા ખડકાઈ ગયા જો, બધા ગોઠવાઈ ગયા છે. જો કા દર્શન કરવા જવું ને? હા, તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બારેજા ધામ ખુખાર મેરડીમાં ને ત્યાં પહોંચી ગયા છીએ. જય મારી માં ખુખાર મેરડીમાં, રામવાળી મેરડીમાં. અને આપણે એક મિસ્ટેક થઈ ગઈ છે એ માફી માંગી લઉં છું, કેમ કે અમૃત બાપાના મેરડીમાં અને ખુખાર મેરડીમાં રામવાળા એ બે અલગ છે. હું અત્યાર સુધી બે એક સમજતો. આપણે માફી માંગી લેવું મેરડી માતાજીને, બરાબર ને? ઘણા ટાઈમથી હું એક જ માનતો. હું તો કેટલા ટાઈમથી એક જ માનતો. જો આ બધા આવી ગયા, જો ફૂલ ફેમિલી સાથે બધા આવી ગયા છીએ અહીંયા. અને પાર્કિંગ જો સારું કહેવાય, બહુ સારું. મારે તો એટલે હું ખુશ થઈ ગયો ને. હે અમારે બેન ભરું બે ને અમારે થઈ ગયું. મોટા બાન બધા આવી ગયા જો અહીંયા બધા ફૂલ ફેમિલી સાથે બધા આવી ગયા છે. કાંઈ નહીં, આપણે દર્શન કરવા જઈએ હવે. અને અહીંયા ખાસ કરીને છે ને ફેમિલી અહીંયા સરસ મજાનો મેળો ફરવાનો કે અહીંયા નહીં મળતું હોય. આજનો રવિવારનો દિવસ છે ને એટલું પબ્લિક હોય ને તો હજ બરું જો બધી વસ્તુ અહીંયા મળી જાય. હે કાંઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં, કરીશું ચોક્કસ ખરીદી કરી લેવું. કારણ કે આપણે એક મનની ઈચ્છા પૂરી થઈ ગઈ ને એટલે હું બહુ ખુશ થઈ ગયો છું. હજે હું આવી બહુ આપણી માટે બહુ સારું. હા, અને વળે બધા વરખોડિયા ફરી લીધા. ઓલા બે વરખોડિયા હતા એની હારે ફરી લીધા, આ વરખોડિયારે ફરી લીધા. કાંઈ નહીં, બહુ મજા આવી. હવે આગળ દર્શન કરીએ અને બધાને કરાવીએ. તો ફેમિલી આપણે ફાઇનલી જગ્યામાં પહોંચીએ છીએ. ભીડ જોવા આ ક્યારે વારો આવે ને હવે જોવો કાંઈ નક્કી નથી. માતાજીના દર્શન ક્યારે થાય એમ જો ભીડ તમે જોવો ખાલી. અહીંથી લાઈન છે ત્યાં આમ માતાજીનું મંદિર છે ત્યાં સુધી ભીડ છે ફૂલે ફૂલ. હવે અમે બધા હવે લાઈનમાં ગોઠવાઈ જાઉં માતાજીના દર્શન કરવા માટે. જો લેડીઝ આ બાજુ છે બધા અને જેન્ટ્સની લાઈન આ બાજુ છે બધી. તો ફેનિલભાઈ અમારે હારે છે. કાંઈ નહીં, જાય લાઈનમાં આપણે ઊભું રહી જવાનું છે. ફૂલે ફૂલ લાઈન છે બહુ, એટલે બહુ મોટી લાઈન છે.
કાંઈ વાંધો નહીં, આપણે દર્શન કરવા ઊભા રહી જઈએ લાઈનમાં. ફેમિલી જો અડધે પોગી જશે એમ લાગતું નથી, અડધે પોગ્યા હવે. જો અહીંથી અહીંયા લાઈન જાહે, અહીંથી આગળ ત્યાં પછી જાહે, અને જો અહીંયા જો પાછળ જો એવડી લાઈન છે. હા આમ ઠેર છેલ્લે સુધી છે, આ લેડીઝની છે. અમારા ગ્રુપમાં બધાનો વારો આવી ગયો છે. અમારે જે અડધે પગ્યા છે એવું મન એવું કહે છે. કાંઈ વાંધો નહીં, માતાજીના દર્શન કરવા છે તો કરીને જ જાઓ. ફાઇનલી ફેમિલી હવે પહોંચી જશે મંદિરની સામે, એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ. લાઈન તો જે બહુ મોટી છે, તો બસ નજીક આવી ગયા છે. ટૂંક જ સમયમાં આપણે ખુખાર મેળીમાંના દર્શન કરવાના છે. રામ માળી રામ નિયમ લખેલો છે, વાંચી લેજો. લખ્યું છે ને વાંચી લેજો. અહીંયા નિયમ કેવી રીતના અહીંયા નિયમ લખો છે, આવી રીતના નિયમ લખો છે. અને ભીડ જોવો તમે, જો કેટલી ભીડ થઈ ગઈ છે. માતાજીના ભાવ ભક્તો એટલા રવિવારે આવે ને કોઈ નક્કી જ નહીં. હવે બહુ મસ્ત લાગ્યા છે. હા હું તો અંદર ચાલો માતાજીના દર્શન કરવા હાવ નજીક આવી ગયા છે. અને ભીડ તમે જો કેટલી ભીડ છે. જો માતાજીના દર્શન કરવા માટે. જય મારી માં ખુખાર મેરડી માં બારેજા ધામ, રામ માળી રામ. ફાઇનલી આપણે માતાજીના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો મંદિરની સામે આપણે આવી ગયા છીએ અને હવે આગળ બધા ઊભા છે. તો આપણે હવે આગળ જાવું. હવે કે મંદિરના દર્શન કરીને આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છે ખુખાર મેરડીમાંના. તો ઓલા બધા આગળ ઊભા છે, હવે ત્યાં જઈએ આપણે. અને આ બાજુ છે ને ફેમિલી જો અહીં પ્રસાદીની લાઈન છે. અહીંયા પ્રસાદી પણ બહુ મસ્ત આપે છે. ખીચડી હોય, વઘારેલી ખીચડી, આપણે ગિરનારી ખીચડી કેવી ને એવું હોય છે અહીંયા. જો અહીંયા આ તો આપણે પ્રસાદી લઈ લીધી, બહુ મસ્ત પ્રસાદી હતી. તમે પણ આવો એકવાર અહીં વિઝિટ કરજો. બારેજા ધામ અમદાવાદથી 25-30 કિલોમીટર થાય. અમે તો હું વાડસથી આવ્યા એટલે અમારે 40-45 થાય છે. કાં મજા આવી ફેરી ભાઈ? બહુ મજા આવી. આવી ને? જો અહીંયા પૂછપરછ માટે અહીંયા આવવું જોઈએ. મસ્ત અહીં બહુ એટલે બહુ મજા આવી ગઈ છે આપણને. તો ફેમિલી માતાજીના દર્શન કરીને આવી ગયા ને હવે જો આ ખરીદી કરવા માટે તૂટી પડ્યા છે બધાય. તો કા મજા આવી ગઈ. એવું છે, લાંબા જવાનું છે. સારું યો મસ્ત બધા ખરીદી કરવા મળ્યા. આ મારા ભાભી તો હું દેહમાં ગામડામાં રહીને એટલે આને તો કંઈક જોયું ન હોય, ભાડ્યું ન હોય ને. તો હવે હે સડા ને લેજે રાખો. હાલો મારા ભાઈએ કોઈ દે કંઈ બતાવ્યું નહીં હોય એટલે ને બધું જોયું છે ને. હે તો અહીંયા માનતાઓ જો લઈને આવે. જો આવી રીતના માનતાઓ લઈને આવે. જો આ બેન જો આવી રીતના માનતાઓ લઈને આવે. દંડવત કરતા કરતા જો માતાજીની માનતા પૂરી કરવા એવા દંડવત કરતા કરતા જો એવડી માનતાઓ અહીંયા આવે ને તો દંડવત કરતા આવે. બહુ એટલે બહુ માનતાઓ, બહુ બધાની મનોકામના પૂરી થઈ છે. હવે ફેમિલી બધા આવી ગયા છે, એક સાથે ભેગા થઈ ગયા. જો સિંગ ને બહુ મસ્ત લઈ લીધું. જો અહીંયા લઈને બધું જો કેટલી સિંગ. જો હા મજા આવી. સિંગ ને આપણે ઓલું શું કહેવાય સાકરિયા. મજા આવી ગયો. પ્રસાદી લઈ લીધી, બધાએ બદામ શેક પી લીધો, લચ્છી પી લીધી અને ફરી પાછા આવી ગયા આપણે ગાડીયા. જો આપણે ગાડી ઉપર આવી ગયા છે આપણે બધા અને બહુ મજા આવી ગઈ. ફૂલ એન્જોય કરી લીધો. માતાજીના દર્શન કરી લીધા છે. બે દાણા સિંગ લઈ લી. હવે કેવી મજા આવી હે દર્શન કરવાની? આવી ગઈ ને? બહુ મજા આવી. હા ના એ બધા બેસી ગયા છે અને આપણે સિંગદાણા ખાઈને અને બેસી જાવું. સારું ફેમિલી આપણે જો ટેમ્પોમાં એટલે છોટા હાથીમાં બેસીને હવે બધા નીકળી ગયા છીએ. બારેજા ધામને ટાટા કહી દીધું છે અને હવે જવાનું છે બીજી જગ્યાએ. તો મસ્ત બધા ખડકાઈ ગયા છે, ગોઠવાઈ ગયા છે બધા.
તો ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય મારીમાં બુખાર મેરડીમાં રામવાડી મેરડીમાં અને અમારા વર પટેલ મસ્ત સિંગને આપણે ઓલા શું કહેવાય સાકરિયા સિંગ સાકરિયા લઈ લીધા ને બસ 1000 ધૂમ અને હજી જો અહીંયા બસ આ રસ્તો હવે છે ને અહીંથી જ લાઈન હતી જો અહીંયા બધી ધજાઓ છે ને અહીંથી બધા માણસો છે ને હા ડાયરેક્ટ જો ગરમીમાં શેકેલા એક નંબર હા કાંઈ ઘટે નહીં, એક નંબર છે. તારો ફેમિલી હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવો પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.